નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારમાં। હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર। એક એવો શો જેના દ્વારા અમે આપની મદદ અને માર્ગદર્શન બંને કરીએ છીએ કે જેથી આપ આપના સપનાનું ઘર ખરીદી શકો। અને એ માટે અમે દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી આપને પરિચિત કરાવીએ છીએ। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારની। ચાંદખેડા વિસ્તારમાં આવેલી સંગાત IPL ગ્રુપની સંગાત પ્યોર જે 2 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું। પરંતુ સૌથી પહેલાં નજર કરી લઈએ અમદાવાદના ચાંદખેડા વિસ્તાર પર। પ્રોપર્ટી બજાર આજે આવી પહોંચ્યું છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં। ઉત્તર અમદાવાદનો સૌથી વિકસિત વિસ્તાર છે ચાંદખેડા। આ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ 44 જાહેર થયા પછી એટલે કે છેલ્લા 5-6 વર્ષમાં ખૂબ તેજીથી વિકાસ થયો છે। ચાંદખેડાથી ગિફ્ટ સિટી માત્ર 11 કિલોમીટરના અંતરે અને ગુજરાત ONGCની મુખ્ય ઓફિસ માત્ર 3 કિલોમીટરના અંતરે છે, જ્યારે એરપોર્ટ 8 કિલોમીટરના અંતરે છે। ચાંદખેડાથી સાબરમતીનું રેલવે સ્ટેશન 4 કિલોમીટર અને અમદાવાદનું રેલવે સ્ટેશન 15 કિલોમીટરના અંતરે આવેલું છે। આ વિસ્તારમાં PVR, સિટી ગોલ્ડ જેવા મલ્ટીપ્લેક્સ અને 4D મોલ તથા બાલાજી મોલ આવેલા છે। આ ઉપરાંત પલાડિયમ મોલ પણ છે, જ્યાં પેન્ટાલુન સહિતની બ્રાન્ડ પણ આવી ચૂકી છે। આ ઉપરાંત આ વિસ્તારમાં સબવે, મેકડોનાલ્ડ્સ જેવી ફૂડ ચેઇન્સ પણ પોતાની બ્રાન્ચ ખોલી ચૂકી છે। ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અને વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ અહીંથી માત્ર 1.5 કિલોમીટરના અંતરે છે। આ ઉપરાંત વિવિધ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પણ અહીં આવેલી છે। આ સાથે જ નામી સ્કૂલ પણ અહીંથી માત્ર 2 કિલોમીટરમાં જ આવેલી છે। તો આપણે જાણ્યું અમદાવાદના ચાંદખેડા વિસ્તાર વિશે। આ વિસ્તાર ખૂબ તેજીથી વિકાસ પામી રહ્યો છે અને આ જ વિસ્તારમાં આવેલી છે સંગાત IPL ગ્રુપની સંગાત પ્યોર જે 2 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ પહેલાં જાણી લઈએ સંગાત IPL ગ્રુપ વિશે। સંગાત IPL અમદાવાદના જાણીતા ડેવલપર્સ પૈકી એક છે। 1981થી આ ગ્રુપ અમદાવાદમાં કાર્યરત છે। 3 દાયકાથી વધુ સમયના કાર્યકાળ દરમિયાન ગ્રુપ દ્વારા લગભગ 25 જેટલા પ્રોજેક્ટ સફળતાપૂર્વક થઈ ચૂક્યા છે। સંગાત IPL રેસિડેન્શિયલ અને કમર્શિયલ એમ બંને પ્રકારના પ્રોજેક્ટ કરે છે। સંગાત IPLના વિવિધ પ્રોજેક્ટ પૈકી આજે આપણે મુલાકાત લઈશું સંગાત પ્યોરની। સંગાત IPL ગ્રુપનું સંગાત પ્યોર જે 2 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટનું સેમ્પલ હાઉસ છે, આપણે અંદરથી જોઈશું। 764 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનું આ સેમ્પલ હાઉસ છે। અહીંયા તમને 2 ઓપ્શન મળે છે, 750 અને 860 સ્ક્વેર ફીટના કાર્પેટ એરિયા પ્લસ વોર એરિયા, એ રીતે આ બિલ્ડિંગને વેચવામાં આવી રહ્યું છે બિલ્ડર દ્વારા। અહીંયા તમે એક ફ્લોર ઉપર 4 એપાર્ટમેન્ટ મળે છે, ટોટલ 203 યુનિટની સ્કીમ છે। તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે લિફ્ટ 2 આપવામાં આવી છે અને 2 લિફ્ટ માટેની હજી લગાવવામાં નથી આવી, એટલે સ્પેસ આપવામાં આવી છે। ટૂંકમાં એક ફ્લોર ઉપર 4 ફ્લેટ વચ્ચે તમને 2 લિફ્ટ આપવામાં આવી છે, 2 વિંગ બનાવવામાં આવી છે અને ટોટલ 4 ટાવર થશે, જેની અંદર 203 યુનિટ આપવામાં આવેલા છે। આપણે હવે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ। સંગાત IPLની સંગાત પ્યોર જે 2 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે। લક્ઝુરિયસ શા માટે આપણે શબ્દ વાપરીએ છીએ? કારણ કે નોર્મલી 2 BHKને આપણે એફોર્ડેબલ સેગમેન્ટમાં ગણતા હોઈએ છીએ, પરંતુ અહીંયા તમને સાઇઝથી લઈને બધી સુવિધાઓની રીતે જોઈએ તો તમામ સુવિધાઓ મળી રહી છે જે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં મળે છે। ડ્રોઈંગ રૂમની વાત કરીએ તો ડ્રોઈંગ રૂમની સાઇઝ તમને મળે છે 15 ફીટ બાય 16.5 ફીટની, એટલે લગભગ ચોરસ કહી શકાય એ ટાઈપનો ડ્રોઈંગ રૂમ તમને અહીંયા મળી રહ્યો છે। તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેની ઓપન સ્પેસ ખૂબ અહીંયા મળી રહી છે। સોફાની વ્યવસ્થા તમે તમારી અનુકૂળતા મુજબ, તમારા ફેમિલીની સાઇઝ મુજબ, તમારે ત્યાં આવનાર મહેમાનોની સંખ્યા મુજબ સરસ રીતે તમે કરી શકો છો।
તમે આ દિવાલોને પણ જે રીતે સજાવવા માંગતા હો એ પ્રમાણે સજાવી શકો છો. અહીંયા તમને એ જ પ્રમાણેનો ફ્લેટ જોવા મળી રહ્યો છે, જે પ્રમાણેનો બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. આ સોફા જો કે આપવામાં નથી આવતા, સામાન્ય એક આઈડિયા આવે એ માટે મૂકવામાં આવ્યો છે. ફ્લોરિંગની વાત કરીએ તો 800 બાય 800ની એટલે 3.5 બાય 3.5 ફીટની વિટ્રીફાઈડ ટાઇલ્સ અહીંયા બિલ્ડર દ્વારા વાપરવામાં આવી છે. તમને આ જ પ્રમાણેની ટાઇલ્સ સમગ્ર ઘરની અંદર જોવા મળશે. સાથે સાથે ડ્રોઈંગ રૂમની મજા એ છે કે બાલ્કની તમને ઘણી વિશાળ મળી રહી છે. 8 ફીટ બાય 4 ફીટની બાલ્કની તમને અહીંયા મળી રહી છે. એટલે ડ્રોઈંગ રૂમને અડીને તમને સરસ મજાની બાલ્કની મળી રહી છે, એટલે એની તમે મજા લઈ શકો છો. અને તમે તમારા ડ્રોઈંગ રૂમની સજાવટ ઈચ્છો એ રીતે કરી શકો છો. ટીવી માટેના પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે. તમે ઈચ્છો તો અહીંયા સરસ મજાનું LED ટીવી લગાવી શકો છો, અથવા તો તમે ઈચ્છો તો આ પ્રમાણે ડાઇનિંગ ટેબલ અહીંયા લગાવી શકો છો. ડાઇનિંગ માટેનો એરિયા અલગથી નથી આપવામાં આવતો બિલ્ડર દ્વારા. એટલે ડ્રોઈંગ રૂમની અંદર કિચનને અડીને જ જે એરિયા છે, તમારે આઈધર વે એની ડિઝાઇન એ રીતે કરવી પડે કે જેથી તમારો ડાઇનિંગનો એરિયા પણ સચવાઈ જાય અને તમારો ડ્રોઈંગ રૂમ જે છે એ પણ ડિસ્ટર્બ ના થાય. એટલે આ જગ્યા જે તમને મળી રહી છે 15 ફીટ બાય 16.5 ફીટની, એનો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો છો. તમે તમારા બજેટ મુજબ એની સજાવટ કરી શકો છો. આજે કિચન 10 ફીટ બાય 7.5 ફીટની સાઇઝનું તમને કિચન અહીંયા મળી રહ્યું છે. આજે તમે ગ્લાસ પાર્ટીશન જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, તમને ઓપન સ્પેસ જ મળે છે. પરંતુ તમને એક આઈડિયા આવે કે આ પ્રમાણે તમે પાર્ટીશન કરી શકો છો, એ તમારે તમારા ખર્ચે કરાવવાનું રહેશે. એ માટે અહીંયા ગ્લાસ પાર્ટીશન લગાવવામાં આવ્યું છે. જે રીતનું તમે પ્લેટફોર્મ અહીંયા જોઈ રહ્યા છો ગ્રેનાઇટનું, એ આખું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે. અહીંયા તમે ઈચ્છો તો સરસ મજાનું મોડ્યુલર ફર્નિચર ફૂલ સાઇઝમાં કરાવી શકો છો. કારણ કે અહીંયા જે છે એ સ્ટોર માટેની અલગથી જગ્યા નથી આપવામાં આવી. એટલે તમારે તમારા સ્ટોરની વ્યવસ્થા, તમારા કિચનને લગતી સામગ્રીની સ્ટોરેજની વ્યવસ્થા માટે સરસ મજાનું અહીંયા મોડ્યુલર અથવા તો કોઈ પ્રકારનું બીજું ફર્નિચર કરાવવું રહેશે. સર્વિસ પ્લેટફોર્મ તમે અહીંયા જોઈ રહ્યા છો, આ જ પ્રમાણેનું સર્વિસ પ્લેટફોર્મ ગ્રેનાઇટનું બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. આ અહીંયા તમે ફ્રીજ રાખી શકો, તમારું ડબલ ડોરનું ફ્રીજ હોય તો પણ આવી શકે એટલી સ્પેસ તમને અલગથી આપવામાં આવી છે. અને અહીં આગળ સર્વિસ પ્લેટફોર્મ પર તમે તમારું માઇક્રોવેવ, મિક્સી કે જે કંઈ તમે ઉપયોગ કરવા માગતા હો એ લગાવી શકો છો. એટલી તમને સ્પેસ મળે છે ને એ પ્રમાણેની સુવિધા અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. લાઇટના પોઈન્ટ પણ અહીંયા આપવામાં આવ્યા છે. અને અહીંયા તમે વધારાનું સ્ટોરેજ કરી શકો એટલી સ્પેસ અહીંયા આપવામાં આવી છે. જો તમે તમારી ક્રોકરી કે બીજું કંઈ અહીંયા કિચનમાં રાખવા માગતા હો તો એ માટે તમારે ઉપરના ભાગમાં તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે સરસ મજાનું મોડ્યુલર ફર્નિચર બનાવવાનું રહેશે. કારણ કે બિલ્ડર દ્વારા માત્ર આ પ્રમાણેનું સિમ્પલ તમને કિચન આપવામાં આવે છે. કિચનને અડીને જે એરિયા છે એ વોશિંગ યાર્ડ છે. એટલે કિચન માટે જેને આપણે દેશી ભાષામાં ચોકડી કહીએ છીએ એની સાઇઝ તમને મળે છે 8.5 ફીટ બાય 4 ફીટની. એટલે જેટલી પહોળાઈનું કિચન મળે છે એટલી જ પહોળાઈ તમને વોશિંગ માટેના એરિયામાં મળે છે. એની લંબાઈ 4 ફીટની મળે છે. ત્યાં તમે તમારું વોશિંગ મશીન સરસ રીતે રાખી શકો અને રોજિંદા વાસણ તમારો સર્વન્ટ કમ્ફર્ટેબલી સાફસૂફ કરી શકે એટલી સ્પેસ તમને ત્યાં મળી રહી છે. બેડરૂમ જે બે તમને મળી રહ્યા છે એમાંનો આ પહેલો બેડરૂમ આપણે જોઈએ તો 10 ફીટ બાય 11.5 ફીટની એની સાઇઝ તમને મળે છે. જે બે બેડરૂમની તમને સાઇઝ મળી રહી છે આપણે 764 સ્ક્વેર ફીટ જે કાર્પેટ એરિયા છે એનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે. એટલે તમને બે બેડરૂમની સાઇઝમાં કમ્પેરેટિવલી તમને આ રૂમ કદાચ નાનો લાગે 10 ફીટ બાય 11.5 ફીટનો, પરંતુ બે બેડરૂમની રીતે તમને પૂરતી સ્પેસ મળે છે કે ત્યાં તમે સરસ મજાનો એક ડબલ બેડ લગાવી શકો છો.
ડબલ બેડ સિવાય તમે જો ઈચ્છો તો આ રૂમનો ઉપયોગ તમારા બાળકો માટે ચિલ્ડ્રન રૂમ તરીકે કરી શકો, એટલે બાળકો માટેના 2 સિંગલ બેડ પણ તમે અહીંયા લગાવી શકો છો, અથવા તો સાથે સાથે તમે ફૂલ સાઇઝના વોર્ડરોબ અહીંયા કરી શકો અને આ તરફ તમે ઉપયોગ કરી શકો કે જ્યાં તમે સરસ મજાના 2 બેડ લગાવી શકો તમારા બાળકો માટેના. એટલે આ રૂમની અંદર જો આપણે ઈચ્છીએ તો તમારી જરૂરિયાત મુજબની જે સુવિધાઓ જોઈતી હોય એ તમે ઊભી કરી શકો છો. ફ્લોરિંગ અહીંયા પણ આપણે જેમ અગાઉ કીધું એમ 3.5 ફીટ બાય 3.5 ફીટના વિટ્રીફાઈડ ટાઇલ્સ અહીંયા લગાવીને આપવામાં આવે છે. વિન્ડોની વાત કરીએ તો બિલ્ડર દ્વારા દરેક જગ્યાએ વિન્ડોઝ આપવામાં આવી છે, દરેક રૂમની અંદર, ડ્રોઈંગ રૂમની અંદર. એ વિન્ડો જે છે એ રિફ્લેક્ટિવ ગ્લાસવાળી છે, એટલે સંગાત ગ્રુપનો દાવો છે કે જે બહારની ગરમી છે એનું ટેમ્પરેચર તો એ ઓછું જ કરે છે, પરંતુ સાથે સાથે એ રિફ્લેક્ટ કરવાને કારણે જે ગરમી અંદર આવી જોઈએ એ નથી આવતી ને એ ટેમ્પરેચર એ રીતે ઓછું રહે છે. સાથે સાથે ડબલ ગ્લેસ ગ્લાસ હોવાને કારણે બહારનો નોઇઝ પણ 70% જેટલો ઓછો થઈ જાય છે. દસ ફીટ બાય 14 ફીટનો આ બીજો બેડરૂમ છે. આને તમે માસ્ટર બેડરૂમ કહી શકો છો, કારણ કે સાઇઝ તમને અહીંયા મોટી મળી રહી છે. અહીંયા પણ ફ્લોરિંગ જે છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે. સાથે સાથે તમે અહીંયા જોઈ રહ્યા છો કે તમે જો એસી લગાવવા માંગતા હો તો માસ્ટર બેડની અંદર એ માટેનો કન્સીલ કરેલો પોઈન્ટ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, એટલે તમારે તમારું ઇન્ડોર યુનિટ લાવીને અહીંયા લગાવવાનું રહે, બાકીની કોઈ તોડફોડ કરવાની જરૂરત ના રહે એ પ્રમાણેની સુવિધા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અહીંયા ક્રોસ વેન્ટિલેશનનો ખ્યાલ રાખવામાં આવે છે. બંને સાઈડે તમને વિન્ડો આપવામાં આવી છે. જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની સાઇઝની અગર વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 5 ફીટ બાય 7 ફીટની, જે રિયલ સાઇઝ છે એ જ સાઇઝ અહીંયા તમને આપવામાં આવે છે. સેરાના સેનેટરી વેર અને જગુઆરના ફિટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે બંને જે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે એના જ ફિટિંગ્સનો અહીંયા અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો બાથરૂમની અંદર પણ એન્ટી સ્કીડ જે ટાઇલ્સ છે એ લગાવીને આપવામાં આવે છે અને ફૂલ સાઇઝના ટાઇલ્સ આ રીતે વોલને કવર કરવા માટે લગાવવામાં આવી રહ્યા છે બિલ્ડર દ્વારા. એટલે આપણે જે 2 BHKની જે સાઇઝ છે કાર્પેટની 764 સ્ક્વેર ફીટની, એનું સેમ્પલ હાઉસ જોવું સંગાત પ્યોર. તો આપણે અમદાવાદના ચાંદખેડા વિસ્તાર વિશે જાણ્યું. એ વિસ્તારમાં આવેલી સંગાત IPL ગ્રુપની સંગાત પ્યોર જે 2 BHKના એપાર્ટમેન્ટની લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ પણ આપણે જોવું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે સંજય જૈન, જે ડિરેક્ટર છે સંગાત IPLના. સંજયભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો એ જણાવો કે જે તમે નામ પસંદ કર્યું છે સંગાત પ્યોર, એ શું બતાવે છે? એટલે સર અમારા જેટલા નામ હોય છે એ બધા રેલિવન્ટ હોય છે, પ્રોડક્ટ રેલિવન્ટ. સપોઝ પહેલી વાત કરીએ કે ગ્રુપની સંગાત ગ્રુપ, સંગાત એટલે લીવ ટુગેધર, બધા સાથે મળીને હળી મળીને રહીએ, બરાબર. એવી રીતે પ્યોર જે છે અમે અમારી પ્રોડક્ટને ઓલવેઝ રિફાઇન કરતા જતા હોઈએ છીએ. સો સપોઝ પ્યોર છે ઇટ સેલ્ફ ઇટ રિપ્લેસ ઇટ્સ વર્ડ્સ, એટલે કે પ્યોર એટલે એમાં બધી જ રીતે વસ્તુ 100% 100 ટચનું અને શુદ્ધ એ પ્રોડક્ટ અમે આપીએ છીએ. તમે કોઈ પણ પ્રોડક્ટ સપોઝ એમાં આપ સ્ટાર્ટ કરીશું, સપોઝ બિલ્ડિંગ મટીરિયલથી સ્ટાર્ટ કરીશું કે એના કન્સેપ્ટ સ્ટાર્ટ કરીશું તો તમને બધી જે વર્ડ રિફ્લેક્ટ થતો હશે એમ. એટલે સપોઝ બિલ્ડિંગ છે તો એ બિલ્ડિંગને અમે ડિઝાઇન કરેલું છે તો એમાં રાફ્ટ ફાઉન્ડેશનથી લઈને એને શિયર વોલ સ્ટ્રક્ચર આપ્યું, એટલે બિલ્ડિંગને એમ કહેવાય કે અર્થક્વેક વાઇઝ સ્ટ્રોંગેસ્ટ સ્ટ્રક્ચર અમે ડિલિવર કરી રહ્યા છે અને જે આપની સામે છે. બિલકુલ. એટલે 2 BHKની રીતે જોઈએ તો તમે કન્સ્ટ્રક્શનમાં ઘણી કેર લઈ રહ્યા છો, આપણે એના ઉપર વધારે વાત કરીશું આગળ. પણ ચાંદખેડાનો જે વિસ્તાર છે એના વિશે થોડું જણાવો, એની શું ખાસિયત કહી શકાય ને? તમે ઘણા બધા પ્રોજેક્ટ્સ આ વિસ્તારમાં જ લઈને આવી રહ્યા છો, એનું કારણ શું છે? સૌથી પહેલાં તો થેન્ક યુ કે આપ વિસ્તાર માટે પૂછી રહ્યા છે, કે અમે તો એમ કહીએ છીએ લોકેશન ઇઝ અવર ઓક્સિજન, અને આ એક અમે આને ગ્લોબલ ડેસ્ટિનેશન કહીએ છીએ. કનેક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ તો આજે માણસને ટાઈમ જે છે એ ઇટ્સ અ પ્રેશિયસ ફોર એવરીબડી, કોઈ પણ વ્યક્તિ કહો, બરાબર છે. તો એના માટે એને કનેક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂ યુ વોન્ટ ટુ ગો બાય એર, બાય વોટર, બાય રેલ, બાય રોડ, બધી જ કનેક્ટિવિટી હાર્ડલી 2, 5, 10 મિનિટની અંદર છે. એટલે અમે કહીએ છીએ કે 0 થી 9 મિનિટમાં
આખી દુનિયા આપની પાસે. એટલે સપોઝ કે સૌથી ઇમિડિયેટ ઇન્સ્ટન્ટ કનેક્ટિવિટી રૂટીનમાં જોઈતી હોય તો રોડ, તો અમદાવાદના 6 મેજર રોડ છે. પહેલો આપણે કહીશું એસજી હાઈવે, હાર્ડલી અહીંથી 4 મિનિટમાં. બીજો જે છે સાબરમતી મહેસાણા એક્સપ્રેસ હાઈવે. ત્રીજો જે છે સાબરમતી ગાંધીનગર હાઈવે, વીવીઆઈપી રોડ કહેવાય. પછી એરપોર્ટ ગાંધીનગર હાઈવે, જેને અમે રાજપથ કહીએ છીએ, કે ઇન્ટરનેશનલ એરપોર્ટ થી રાજભવન સુધી જવાનો માર્ગ, બરાબર, એ એરપોર્ટ ગાંધીનગર હાઈવે. અને પછી નેશનલ હાઈવે NH8, બરાબર. આ બધું જ અહીંયાથી 6 મિનિટમાં છે. હા, એટલે BRTS પણ જે છે એ એકદમ નજીક જ છે. યા સર, BRTS છે અને પછી આ તરફ બીજી તરફ જે મેટ્રો ટ્રેન છે. એટલે અમે અત્યારે BRTS અને મેટ્રોની વચ્ચે છીએ. મેટ્રો રૂટ છે, મેટ્રો ટ્રેન છે, બરાબર. અને એના પછી ઇમિડિયેટલી જે છે એરપોર્ટ આવી જાય છે. એટલે હાર્ડલી એરપોર્ટ અહીંથી 9 મિનિટમાં છે. અને 2 મેજર વોટર બોડી, એટલે નોર્થ ઇસ્ટમાં જે વાસ્તુ પ્રમાણે પણ કહીએ તો પણ નોર્થ ઇસ્ટમાં વોટર બોડી હોવી છે. જે મેજર અમદાવાદની વોટર બોડી નર્મદા મેઇન કેનાલ અહીંથી હાર્ડલી 1.25 કિલોમીટરમાં છે. એટલે મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક જે છે એ પીપલ કેન એન્જોય. અને એમાં પાણી ક્યારેય ઓછું નહીં થાય. અને એનું ફીડિંગ જે છે કેનાલ સાયફન જે છે એ કેનાલ સાયફન હાર્ડલી અહીંથી ભાટ છે. ભાટ એટલે સાબરમતી રિવરફ્રન્ટ, બરાબર છે. અને એટલે સાબરમતી રિવરફ્રન્ટ પણ અહીંથી હાર્ડલી 3 મિનિટમાં છે, બરાબર. 2 મેજર વોટર બોડી આવી ગઈ, મેટ્રો આવી ગઈ, રોડ કનેક્શન આપને બતાવ્યું, એરપોર્ટ જે છે હાર્ડલી 9 મિનિટમાં છે. એટલે બધી ગ્લોબલ કનેક્ટિવિટી આપને અહીંયા આગળ હાર્ડલી 9 મિનિટમાં મળે છે, બરાબર. એટલે 0 બાય રોડની કનેક્ટિવિટી આપને મેં કીધું કે 0 મિનિટમાં છે. અને ગ્લોબલ કનેક્ટિવિટી જે બાય એર છે એ 9 મિનિટમાં છે. એટલે ટૂંકમાં એરિયાની પાછળ જ પબ્લિક ટ્રાન્સપોર્ટ જ્યાં પણ ડિઝાઇન થતું હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, અને એમને માસ ટ્રાન્સપોર્ટ ગવર્મેન્ટ પણ જે કન્સીવ કરતા હોય છે, તે અલ્ટિમેટલી ફ્યુચર જોઈને જ કરતા હોય છે. હવે તમે જે વાત કરી હતી કન્સ્ટ્રક્શનની, એમાં થોડું અમે સેમ્પલ હાઉસ તો જોવું આખું અને અમારા દર્શકોને બતાવ્યું પણ ખરું, પણ મને એ વસ્તુ જણાવો સંજયભાઈ કે જે તમે ડિટેલિંગની વાત કરો છો, એના રાફ્ટિંગથી લઈને જે રીતની તમે સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે, કઈ રીતનું ડિટેલિંગ કર્યું છે. બીજું કે ઘણી જગ્યાએ તમે કવર્ડ પેલી બાલ્કની કે એવું પણ આપેલું છે, એનું કારણ શું છે? અને પાર્કિંગ કઈ રીતના આપી રહ્યા છો તમે? અમે બિલ્ડિંગને, આ ટાવર છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે, એટલે હાઈરાઇઝ બિલ્ડિંગને એ પ્રમાણે સ્ટ્રક્ચર ડિઝાઇન કરે છે. જે એના માટે જે બેસ્ટ ડિઝાઇન હોવી જોઈએ સ્ટ્રક્ચર વાઇઝ, તો રાફ્ટ ફાઉન્ડેશન છે. રાફ્ટ ફાઉન્ડેશનને RC શીયર વોલ સ્ટ્રક્ચરમાં કન્સીવ કરેલું છે. એટલે આનાથી સારું સ્ટ્રક્ચર ડિઝાઇન થઈ શકતું નથી. એટલે આપ ફિઝિકલી પણ આપ અત્યારે અહીં આગળ બિલ્ડિંગમાં જોશો તો આપને લાગશે કે આનાથી સ્ટ્રોંગ હોઈ જ ના શકે, કે શીયર વોલના એ કન્સેપ્ટ એવી રીતે ઓરિએન્ટેશનમાં કરેલા છે સ્ટ્રક્ચર મેમ્બર, એ ઇમ્પોર્ટન્ટ છે. પછી પાર્કિંગની આપણે વાત કરીએ, બરાબર, તો પાર્કિંગ 3 લેવલનું છે, -2, -1 અને 0 લેવલ, એટલે ગ્રાઉન્ડ લેવલના 3 લેવલના પાર્કિંગ છે. દરેક મેમ્બરને, દરેક ફ્લેટ યુઝરને એક પાર્કિંગ, કાર પાર્કિંગ આપેલું છે. અને બીજી બધી જો આપણે ડિટેલની વાત કરીએ તો તમે કિચનનું જે વોશિંગ એરિયા ને એ બધું છે એ બી કવર કરેલું છે, એનું કારણ શું? એટલે એક અમે એવી રીતે બિલ્ડિંગને, પ્રોજેક્ટને એ રીતે જોતા હોઈએ કે જે પ્રોજેક્ટ અમે આજે જે ડિલિવર કર્યો છે એ પ્રોજેક્ટ, એ રેસિડેન્સી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ પછી પણ જોઈએ ને તો એનો એ જ લુક હોવો જોઈએ. તો સપોઝ અમે બિલ્ડિંગના એલિવેશન જેટલા રીચ ફિનિશ આપે, બધા રીચ લોંગ લાસ્ટિંગ ફિનિશ આપેલા છે. આપ જોશો તો બિલ્ડિંગ સપોઝ એક્સપોઝ RC શીયર વોલ સ્ટ્રક્ચર છે, તો એ સેલ્ફ એલિવેટેડ છે, અને કોઈ પેઇન્ટ કે કોઈ ફિનિશની બીજી વધારાની ક્યારેય જરૂર છે જ નહીં. હવે એવી રીતે સપોઝ કે કિચનની બહાર વોશ હોય, તો વોશમાં કપડાં સુકાતા હોય, તો અમે એને એ રીતે એને કવર કર્યો છે કે જેથી એ લોઅર્સ અને કપડાં સુકાઈ પણ શકે, અને લાઇટ વેન્ટિલેશન પણ મળે, અને બહારથી ગમે તે રીતે પણ સુકાવ્યા કપડાં તો એ દેખાય નહીં, એટલે લુક એને એલ્યુમિનિયમ લોઅર્સ એને કવર કરેલા છે. બિલકુલ. હવે બીજી વસ્તુ, પ્રાઇસ રેન્જ શું છે અહીંયા? કારણ કે આમ 2 BHK જે છે નોર્મલી લોકોને એવું હોય છે કે એફોર્ડેબલ, પણ તમે 2 BHKમાં લક્ઝુરિયસ રીતે તમે આખું બનાવેલું છે અને એ જ પ્રકારની સુવિધાઓ આપી રહ્યા છે, તો એની પ્રાઇસ રેન્જ શું છે અને અત્યાર સુધી બુકિંગ રેશિયો? સર, આ 2 BHK એક્સેલ સાઇઝ એપાર્ટમેન્ટ છે, એક્ઝિક્યુટિવ ક્લાસ માટે છે. એટલે એમાં સપોઝ કે બેડરૂમ છે તો બેડરૂમ 14 ફૂટની રેન્જના છે, ટોયલેટની સિરીઝ છે 5 ફૂટની સિરીઝમાં છે, હોલ જે છે સારો સ્ક્વેર મોટો હોલ લાગે રીતે 15 ફૂટ બાય 16.5 ફૂટનો હોલ છે, બાલ્કની છે, અને વોશ પણ સારી લગભગ 7.5 ફૂટની વોશ છે. એટલે પ્રાઇસ કઈ રીતે? હા, પ્રાઇસ જે છે 36 લાખ, 36 lakhsથી લઈ અને 47 lakhs સુધી છે. એટલે અમે કાર્પેટ પ્લસ વોલથી સેલ કરીએ છીએ. અમે અમારું ગ્રુપ જે છે એ કાર્પેટ પ્લસ વોલથી 2009થી અમે આ જ કન્સેપ્ટથી ડિલિવર કરીએ છીએ. પે ફોર વોટ યુ ઓન. તમારે એટલા જ રૂપિયા ચૂકવવાના કે જેનું તમને
બહુ સારી વાત છે. તો બુકિંગ કેવું રહ્યું છે? આપો તેટલું આપો, આજે કન્સેપ્ટ જેના કારણે આજે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ ગવર્મેન્ટ લાવી રહી છે. પણ રિસ્પોન્સ કેવો છે? કેવું બુકિંગ મળે રિસ્પોન્સ ખૂબ સારો છે, આપની સામે છે. હા, હવે બીજી વસ્તુ, બહુ શોર્ટ ટાઈમમાં અમે પોઝિશન પણ આપવા જઈ રહ્યા છીએ. બહુ સરસ. એમ્યુનિટીઝ તમારી ઘણી બધી અહીંયા તૈયાર થવાની હજુ બાકી છે. શું શું એમ્યુનિટીઝ તમે આપી રહ્યા છો, જો તમે કહી શકો તો દર્શકોને? એમ્યુનિટીઝ જે છે અમે ચિલ્ડ્રન પ્લે એરિયા આપીએ છીએ, સપોઝ એલિવેટર્સ છે, ઓટીસના એલિવેટર્સ આપીએ છીએ, ઓટોમેટિક એલિવેટર્સ છે, બરાબર, જીમ આપી રહ્યા છે. બીજું અને સરસ લેન્ડસ્કેપ છે. હા, એટલે જે તમે પ્યોરની વાત કરો છો. હા, એટલે પ્યોર જેટલું અમે આપીએ છીએ એટલું એ સ્ટ્રોંગ અને સાઉન્ડ અને લોંગ લાસ્ટિંગ આપીએ છીએ. વોટર બોડી આપીએ છીએ, વોટર ફીચર્સ, પ્રોમોનાડે એ બધું આપી રહ્યા છે. હા, એટલે હું એ જ જેમ આપને કીધું એમ્યુનિટીઝ માટે કોમન દરેક ફ્લેટને જે છે દરેક ફ્લેટને એક પાર્કિંગ સાથે આપીએ જ છે. એટલે એ જ કોમન એમ્યુનિટીઝ તમે જે કંઈ આપી રહ્યા છો એ જ વિશે જાણવું હતું. હવે ઘણી બધી તમે કોમન એમ્યુનિટીઝ આપી રહ્યા છો. એટલે જીમ છે, આ લીલી પોન્ડ છે, આ બધું લેન્ડસ્કેપ તો છે જ. બિલકુલ. જે વસ્તુ જોઈએ ને જે વસ્તુ આજથી 5, 10, 15 વર્ષ સુધી જોઈએ એ વસ્તુ આપી. અમે સ્વિમિંગ પુલ નથી આપી રહ્યા કે અમને ખબર છે કે સ્વિમિંગ પુલનો પછી શું થવાનું છે, રાઈટ, એટલે એ વસ્તુ નથી આપી રહ્યા. બરાબર છે. હા, એટલે હવે બીજું મને એ સવાલ છે કે જ્યારે તમે આ બધું કરીને આપી રહ્યા છો એનું મેન્ટેનન્સ કઈ રીતે? કારણ કે બિલ્ડર એક બનાવીને આપી દેતો હોય છે અને તમે જેમ કીધું કે બહુ શોર્ટલી પોઝેશન આપવાનું, ક્યારથી પોઝેશન આપશો અને એનું મેન્ટેનન્સ ક્યાં સુધી, કેવી રીતે? એ જ વસ્તુ આપીએ છીએ કે જે સારામાં સારી રીતે મેન્ટેન થઈ શકે અને મિનિમમ કોસ્ટમાં મેન્ટેન થઈ શકે એવી જ વસ્તુ, એવી જ એમ્યુનિટીઝ અને એ જ ફીચર્સ આપીએ છીએ. એટલે અમે સપોઝ જે પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય, બિલ્ડિંગ યુઝ પરમિશન આવે ત્યાંથી 2 વર્ષની અંદર અમે એને મેન્ટેન કરતા હોય અને એ જ કન્સેપ્ટ પછી ડિલિવર કરીએ, મેમ્બર્સની કમિટી ફોર્મ થાય અને એ લોકો ઓપરેટ કરતા હોય છે. બિલકુલ. અને એમાં સપોઝ કે એક માઇન્ડસેટના લોકો હોય એટલે સૌથી મોટો પોઈન્ટ છે, એક માઇન્ડસેટના લોકો હોય એટલે એ સારામાં સારી રીતે મેન્ટેન થઈ શકે. સપોઝ કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિક્સ નથી કરતા, નાના મોટા ફ્લેટ મિક્સ નથી કરતા, એટલે એ સારામાં સારી રીતે મેન્ટેન થતું હોય છે. હવે બીજી વસ્તુ કે જ્યારે તમે કીધું કે તમને આ એરિયા ડેવલપ કરવામાં, કે તમે જ્યાં ડેવલપમેન્ટ કરો એ એરિયા વધારે સારો બને એ ટાઈપનો રસ હોય છે, તો સંગાત આઈપીએલ ગ્રુપના અપકમિંગ પ્રોજેક્ટ્સ કયા એરિયામાં કઈ રીતના છે? અમે 1981થી પર્ટિક્યુલરલી ચાંદખેડા મોટેરા વિસ્તારમાં ડેવલપમેન્ટ કરી રહ્યા છે. એટલે અમને આ 36 વર્ષ કમ્પ્લીટ થયા, બરાબર છે. અમારા માટે લોકેશન એટલે કે લેન્ડ સપોઝ પરચેસ કરવાની છે તો અમારા માટે લેન્ડ એટલે એને એઝ એ રો મટીરિયલ સમજીએ તો પણ ચાલે. અમે કોઈ પણ એરિયામાં ડેવલપમેન્ટ કરી શકીએ, પણ અમને અહીંયા આગળ જે કનેક્ટિવિટીની એક વાત કરી અને એના પછી સપોઝ કે અહીંની વોટર ટેબલનું લેવલ, વોટરની ક્વોલિટી, લેન્ડની ફર્ટિલિટી, અહીંયા લેન્ડસ્કેપ તમે જોશો તો તમને એના પાંદડાના કલર પરથી પણ ખબર પડશે કે આમાં કેટલી ફ્લેવર છે. એટલે અમે એ રીતે લોકેશન સિલેક્ટ કરીએ છીએ અને અમને આ જ લોકેશનમાં આજ, આવતીકાલ અને ફ્યુચર, એટલે એમ કહેવાય કે ટુડે, ટુમોરો, ફોર એવર, કે આ જે મકાન છે લોકો માટે ઘર છે અને અમારા માટે કસ્ટમર એટલે ગ્રાહક એટલે અમારા માટે ભગવાન, અને ભગવાન માટે અમે મંદિર બનાવીએ છીએ. એ જ કન્સેપ્ટથી અમે અમારું ડેવલપમેન્ટ કરતા હોય અને એ જ રીતે અમે ડિલિવર કરતા હોય. અહીંયા કયા પ્રોજેક્ટ તમે નવા લાવી રહ્યા છો? એ ડિલિવર કર્યા પછી આફ્ટર સર્વિસ પણ અમે એ રીતે આપીએ છીએ. અમે સપોઝ કે પ્લમ્બિંગ અને વોટરપ્રૂફિંગની અમે 5 વર્ષની વોરંટી આપીએ છીએ અને એ તો એના સિવાય પણ કોઈ પણ જેન્યુઅન પ્રોબ્લેમ હોય તો અમે વી આર ઓલવેઝ વિથ અવર. એટલે નવા કયા પ્રોજેક્ટ તમે અહીંયા લાવી રહ્યા છો? નવા પ્રોજેક્ટ અમે હવે ગિફ્ટ સિટીમાં ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, જે નોર્થ અમદાવાદ, નોર્થ ઇસ્ટ અમદાવાદ અને ટ્વિન સિટી હબ જે કહેવાય, બરાબર છે. અમે અમારું બધું ડેવલપમેન્ટ જે છે ટ્વિન સિટી હબમાં છે, એટલે હાર્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છે. અને ગિફ્ટ સિટી એટલે એક ગ્લોબલ પ્લેટફોર્મ અમને મળી રહ્યું છે. એટલે ગિફ્ટ સિટીમાં હવે ફ્યુચરમાં અમે ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છીએ. બહુ શોર્ટ ટાઈમમાં અમે પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે. બહુ સરસ. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના નવી પ્રોપર્ટીઝથી પરિચિત થવા માટે, કારણ કે અમને આશા છે કે આ શો દ્વારા આપને સતત માર્ગદર્શન અને મદદ બંને મળી રહેતા હશે કે જેથી આપ આપના સપનાનું ઘર સરળતાથી ખરીદી શકો. તો જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.